દાહોદ જિલ્લામાં હિરોલામાં બે ડીપ નાળા ધોવાયા 3 દિવસ થયા છતાં પણ કોઈ અધિકારી કે નેતા નિરીક્ષણ માટે આવ્યા નહીં। તંત્ર દ્વારા કોઈ સાવચેતીના પણ પગલાં લેવાયા નહીં। શાળાએ જવા બાળકોના ભણતર પર સીધો અસર। શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરી અભ્યાસ કરવા બન્યા મજબૂર। અહેવાલ મનોજ ચૌહાણ, દાહોદ। હા બોલો। ભારત સરકારનું વિકસિત ભારતનું સપનું અધૂરું કરવા માટે કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓએ હિરોળા મુખ્ય પ્રાથમિક શાળાને જોડતું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 1,62,00,000નો જે રસ્તો મંજૂર થયો હતો એ રસ્તાની અંદર કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓએ જે સરકારનું વિકસિત ભારતનું સપનું અધૂરું કરવામાં ભ્રષ્ટાચાર જે આચરેલ છે, તો જે હમણાં 4-5 દિવસ પહેલાં બહુ મોટું અકસ્માત ભયંકર જે ઘટના બની છે એની પણ અમે મીડિયામાં પણ જાણ કરી, અધિકારીઓને જાણ કરી, તે છતાંય હજુ સુધી કોન્ટ્રાક્ટર કે કર્મચારીઓનું પેટમાંનું પાણી હલતું નથી અને સ્થળ પર કોઈ કર્મચારી આવીને ઊભા નથી રહ્યા। નાના બાળકોને મુખ્ય સ્કૂલમાં અભ્યાસ કરવા માટે અભ્યાસક્રમ બગડી રહ્યો છે, એમના પોતાના જીવના જોખમે સ્કૂલે ભણવા માટે નદીમાંથી પસાર થઈ રહ્યા છે। તો કાલે કદાચ વરસાદ પડે અને ઉપર તળાવનો ભાગ છે તો પૂરનું સ્તર કદાચ પાણીનું સ્તર વધી જાય અને જો નાના ભૂલકાઓનું કોઈ અકસ્માત ઘટના બને તો જવાબદાર કોણ? કર્મચારી, કોન્ટ્રાક્ટર કે સરકાર? મારું તો સરકારને એટલું કહેવું છે કે જે આ સમસ્યા છે એ તાબડતોબ એની તપાસ કરી સરકાર એના કોન્ટ્રાક્ટરની એજન્સીને તમામ પ્રકારના જે કામો થયેલા એની ચકાસણી કરી અને એની ઇન્કમટેક્સની તપાસ કરાવો અને એની એજન્સી રદ થાય અને તમામ દાહોદ જિલ્લાના કોન્ટ્રાક્ટરોને શિક્ષાનો દાખલો બેસે એટલી જ મારી રજૂઆત છે। મારું નામ અલ્કેશ કટારા। હા બોલો। હેલો। હા, અત્યારે 4 થી 5 દિવસ થઈ ગયા, નાળું તૂટી ગયું છે, નદીમાં બધું ધોવાઈ ગયું છે અને અત્યાર સુધી એને કોઈ હોનવાઈ કરતું નથી, કોઈ તપાસ પણ નથી થતી ને અમારા બાળકોને મુખ્ય શાળામાં જવા માટે એટલી તકલીફ પડી રહી છે કે બાળકો પોતાના જાનને જોખમથી જઈ રહ્યા છે અને ભવિષ્યમાં કોઈ છોકરું તણાઈ જશે કે મરી જશે તો તેની જવાબદાર કોણ? અત્યાર સુધી અમારા બાળકો અમારા હિરોળા મુખ્ય શાળાથી પ્રાથમિક શાળામાં જવા માટે સાંદરી ફળિયું અને પાંડી ફળિયાને બેને વચ્ચે જે રસ્તો બનાવ્યો છે તે રસ્તામાં નાળું તૂટી ગયું છે, સામે ઉપર તળાવ છે, એનો પણ હમણાં પાણી આવે છે ને એટલું પાણી ફૂલ આવે છે કે અહીંથી બાળકો અને ઢોર અને ડાકરને મનુષ્યને જવા માટે એટલી સમસ્યા થઈ રહી છે કે હદ બહારની છે। અને આટલા દિવસો સુધી જો કોઈ અધિકારી કે કોઈ કર્મચારી જો અહીંયા ના આવ્યો હોય તો અત્યારે છેવાડાના માનવીઓનું શું? અત્યારે છેવાડાના માનવીઓ જ્યારે ઇલેક્શન આવે ત્યારે વાતો કરે છે કે છેવાડા માનવીઓ સુધી અમે પહોંચીએ છીએ, ત્યાં અત્યારે અમારા અહીંયા 4 થી 5 દિવસ સુધી અમારે કોઈ હોનવાઈ કે કોઈ તપાસ કરે કોઈ સ્થળ પર આવ્યા નથી, નથી કોઈ તાલુકામાંથી આવ્યા, નથી સરપંચ આવ્યા કે નથી કોઈ જિલ્લામાંથી કોઈ અધિકારી આવ્યા દેખાયા નથી અમારો ને અમારા ખેતરને પણ ધોવાણ એટલું બધું થઈ ગયું છે તેનું શું? ને અત્યારે બાળકો જો મરી જશે ક્યારેક તે ત્યારે જીવનો જોખમે તે બાળકો જઈ રહ્યા છે ત્યારે બધા ઊભા થશે, તે આવું કેમ અમારા માટે? શું નામ તમારું? મારું નામ કટારા મહેશભાઈ કોયાભાઈ।